ખેડૂત મિત્રો સવારના સૌને રામ રામ ને વંદન। અને આજે તારીખ છે 8/4/2026 અને આજે આપણે આવ્યા છીએ અમારા જ ગામના આનંદભાઈ હેમાભાઈ ચૌધરીના બોર ઉપર। ત્યાં તેમની ગોલ્ડી ટેટી વાયેલી છે ને તેમને વેપાર કર્યો છે। જો કટિંગ ચાલુ છે અત્યારે આ લેબર લોકો અત્યારે ઉપાડવાનું ચાલુ છે। ટેટી કટિંગ કરી દીધી છે અને આવી રીતે ઉપાડે છે અને ગોલ્ડી ટેટી કેવી આવે છે હું તમને બતાવું। જો આ રીતેનું કટિંગ કરેલું છે। પહેલા મજૂર કટિંગ કરે છે અને પછી ઉપાડવાનું ચાલુ કરે છે। જો આ એમને મિનિમમ 5 વીઘામાં વાયેલી છે। જો ટેટી આ ટાઈપની છે ગોલ્ડી। બહુ સરસ માલ પકવેલો છે ખેડૂતે અને સારી મહેનત કરેલી છે। અને સાથે એમને વાયેલા છે મરચા નંદનીના TRS ના અને ખરેખર બહુ સારું પ્રોડક્શન મળેલું છે ખેડૂતને। અને આપણે ખેડૂતથી પણ વાત કરાવીએ અને વેપારીથી પણ વાત કરાવીએ કે એમને શું ભાવે વેપાર કરેલા છે અને ખેતરના વેપાર શું ચાલે છે અત્યારે અને ગોલ્ડીમાં શું ભાવ ચાલે છે એ તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને પૂરી માહિતી મળી જશે, બરોબર છે। તો ખેડૂત મિત્રો ખરેખર આ ખેતી કરાય કે ના કરાય આપણે ખેડૂતથી પણ વાત કરીએ અને વેપારીથી પણ। જો આ લોકો બધા ટન ઉપર મજૂર હોય છે। જય માતાજી। જો આ લોકો ટન ઉપર કામ કરે છે અરે મિનિમમ ટનના 800 રૂપિયા મજૂરી ચાલે છે એમની। આ રીતે ટેટી શોર્ટિંગ થાય છે આ રીતે। અંદરથી કોઈ ખરાબ પીસ આવી ગયો હોય, ફાટેલો આવી ગયો હોય કે સાઈઝ પ્રમાણે હોય એ પ્રમાણે હોય તો આ ઉભા ભાઈ શોર્ટિંગ કરે છે। ભાઈ કેવો માલ કાઢો છો તમે, કઈ ટાઈપનો? ખરાબ, ફાટેલો, પછી સાઈઝમાં સાઈઝ નાની હોય, કાચો હોય। કઈ સાઈઝ લો છો તમે? સાઈઝ આપણે 700 પ્લસ ઉપર લઈએ। 700 પ્લસ ઉપર, બરોબર। અને માલ ક્યાં જશે? માલ જશે જમ્મુ। જમ્મુ, બરોબર। જો આ રીતનું કામકાજ છે। આખી ગાડી કેટલા ટનની ગાડી થશે અંદાજે? 17-18 ટન। અને માલ ખરેખર બહુ સારો છે અને ગોલ્ડી માલ છે। હવે આપણે વેપારીથી પણ વાત કરાવીએ। જો આ રીતનો માલ લે છે। આ કાચું કટિંગ કહેવાય, બરોબર। આ જમ્મુ જતા સુધી પાકી જશે। અને આ છે જય માતાજી। તમારું નામ આખું બોલો? મારું નામ હરેશભાઈ ડાવસ। ડાવસ। અને તમે કેટલા ટાઈમથી ધંધો કરો છો? હું આ છેલ્લા 4 થી 5 વર્ષથી 4 વર્ષથી। અને કયો માલ રાખ્યો છે અત્યારે? આ ગોલ્ડી અને અમારા કોટ ગામમાં રાખેલો છે ને? રમેશભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી અને આનંદભાઈ ચૌધરી। અને અમારા પડોશી જ છે અને વર્ષોથી એ લોકો ટેટીને વાવે છે અને સારામાં સારું ઉત્પાદન લે છે। સારું ઉત્પાદન છે એમનું અને એમનું પણ કામકાજ બી સારું છે। કામકાજ પણ સારું છે, બરોબર। હવે આ વેપારીની સલાહ એ છે કે ટેટી વવરાય કે ના વવરાય? બિલકુલ વવરાય। અને અત્યારે ભાવતાલ કેવા રહેશે? ભાવતાલ બી સારા છે અત્યારે અને વવરાય તો કોઈ રમેશભાઈ અને એમની માહિતી લઈને વાવો કે ખેતી આ ટાઈપ કરાય, આ ટાઈપ કરાય। અને પાછો અંતર પાક વાયેલો છે। અંતર એક ટેટી અને મરચા બંને ભેગા વાયા છે। અને આપણે રમેશભાઈ થી પણ સલાહ કરી। રમેશભાઈ તમે કેટલા ટન ઉત્પાદન લીધું છે તમારા ખેતરમાં? ટનનો હિસાબ તો મારી જોડે, કારણ કે હાલ છે નહીં હું કહી નહીં કહું, કારણ કે મારે રોજે રોજ ભરાવાનું ચાલુ છે। રોજે રોજ એટલે કારણ કે રોજે રોજ ટેટી ભરાય છે। ટેટી આ વખતે બહુ સારી પાકી છે અને ક્વોલિટી પણ આ વખતે સારી બહુ થઈ છે। એટલે તમામ વેપારી આવે તો એમને એક જ વખતે જોયા પછી ગમી જતી હોય છે બહુ, કારણ કે મરચા પણ બહુ સારા છે। મરચા પણ એમાં અમારા પ્રવીણભાઈ નું પણ કામ સારું હોય મરચાનું, કારણ કે બેંગ્લોરની મરચા આવે છે એટલે કારણ કે એમનું પણ કામ સારું છે બહુ। અને બહુ એકદમ નર્સરીનું એમનું પણ બહુ કામ સારું। તમારું ક્યાં નર્સરી આવેલું છે માહિતી આપો? મારી નર્સરી આવેલી છે અજયપુરા શિવ સ્ટોર જોડે। શિવ સ્ટોર જોડે। અને બેંગ્લોરી મરચાનું હું સ્પેશિયલી રોપ બનાવું છું। બેંગ્લોરી મરચાનો? હા। તમારો કોન્ટેક્ટ નંબર બોલો? 7016886722। અને નર્સરીનું નામ શું છે? શ્રી હનુમાન નર્સરી। શ્રી હનુમાન નર્સરી। જો ભાઈ કોઈને કામ કરાવવું હોય નર્સરીનું તો 100% એમને કોન્ટેક્ટ કરજો અને હું કોન્ટેક્ટ નંબર નાખીશ, તમે કોલ કરીને ચર્ચા કરજો। અને આનંદભાઈનું આ ખેતર આનંદભાઈનું છે। હવે આનંદભાઈ બોલવાનું ના પાડે છે પણ છતાંય 2 શબ્દો બોલાવા છે। આ વખતે છે ને ટેટીનું ઉત્પાદન સારું છે અને ક્વોલિટી પણ સારી છે અને અત્યારે વેપારી પણ છે ને ગ્રાહકી પણ સારી છે। વેપારી છે ને દર વખતે કરતા આ વખતે વેપારી પણ વધારે આવે છે અને ભાવ પણ સારા છે, એટલે ખેડૂત બધા ખુશ છે। તો રમેશભાઈ, જે તમે લોકોને સલાહ આપી છે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો। અને તમે આવા નવા એટલું કેવું છે કે ભાઈ ખેડૂત મિત્રોને એમ કેવું છે કે તમે રમેશભાઈ ત્યાં જાઓ અને એમની ખેતી દેખી અને તમે પણ થોડું
વિચાર ધારણા કરો કે આવું કામ આપણે કરાય રમેશભાઈ જોઈન કરો. જોઈન કહું છો. હા, એમ. રમેશભાઈ ખેડૂતોને અને મિત્રોને આટલું મારે કેવું છે. માર્ગદર્શન બહુ સારું છે ખેતી વિશે. ના પણ ખરેખર એડવાન્સ ખેતી કરે છે. એડવાન્સ ખેતી કરે છે. Advance ખેતી. ગામની અંદર લગભગ સૌથી શરૂઆત લગભગ આ લોકો જ કરે છે. આ જ કરે છે. ખેતીનું હોય કે મરચાનું હોય. અને અને અમારા એમની ખેતી બી બહુ સુંદર હોય છે. સુંદર હોય છે. અને ખરેખર અમારા પડોશી છે, અમને ખબર છે કે આખા પ્લાન્ટમાં આ જ વાવે છે. બહુ આગળ છે. બહુ આગળ છે. બહુ અને હવે આપણે વિષ્ણુભાઈ તમે શું કહેશો ખેડૂત વિશે? હું અમારા રમેશભાઈ આનંદભાઈ હા. એક તો બહુ પ્રગતિશીલ ખેડૂતો છે હા, અને ગામના માટે તો એક માર્ગદર્શન લેવા જેવા એક ખેતી કરી રહ્યા છે. ખેતી કરી રહ્યા છે. ઘણા સમયથી હું જોઉં છું કે ટેટીની મરચાની અંદર સારી એવી આવક મેળવી રહ્યા છે. એટલે હું બીજા ખેડૂતોને પણ કહી શકું કે આ ટૂંકા ગાળાનો પાક છે, સારી આવક મેળવી શકાય છે. તો આપણે રમેશભાઈની અને પાસેથી આપણે કંઈક શીખી શકીએ, માર્ગદર્શન લઈ શકીએ એવી હું અમારા કાશ્મીરી વેપારી એમને પૂછી લો કે માલ કેવો લાગ્યો. બરોબર છે. ઉભા રહો સાઈડમાં. माल कैसा लगा आपको? हिंदी में बोलूंगा. जय माता जी. अस्सलाम सलाम वालेकुम. हाँ भाई साहब, मैं आया श्रीनगर से इधर माल हाँ। माल बढ़िया है, बाल बढ़िया है. कैसा लगा आपको? अच्छा लगा है, डबल जाली माल है, हाँ, मुद्दू है। हाँ, मैं कश्मीरी व्यापारियों से कहना चाहता हूँ, आप आ जाओ, माल देखो हाँ. और गाड़ी लोड करके ले जाओ। आप गाड़ी लेके कश्मीर जाओगे? बिल्कुल, बरोबर. कितने टाइम में पहुंचोगे? 2 दिन में। 2 दिन में पहुंच जाओगे. जी। बरोबर. आपका तहे दिल से धन्यवाद. ओके बरोबर. आपने जो सलाह दी वो इसके लिए खूब खूब धन्यवाद. ओके। અને બધા સૌને ધન્યવાદ. જય માતાજી. બરોબર છે. હવે આપણે ઇન્ટરવ્યુ આપણે અમારે કહેવાય, અમારી ભાષામાં કહેવાય ભાગીદાર. બરોબર. કેટલા બાજુમાં અવતારો તમે કેટલા વર્ષથી રમેશભાઈ અને આનંદભાઈના કુવા પર છો? અમે 4 વર્ષથી છે, આ ભાઈ 7 વર્ષથી. તમે 7 વર્ષથી છો. હા, અને તમે કેટલા વર્ષથી ટેટી વાવો છો? 7 વર્ષથી જ રહો. 7 વર્ષથી ટેટી જ વાવો છો. અને અત્યારે ટેટી તમે બહુ સારી પકવી છે, તમારી મહેનત સારી છે. બરોબર છે. તમારે શું કહેવાનું થાય છે? અમારે છે કે આ લોકો બાજરી વાવે, મગફળી વાવે એવા કરતી આ ટેટી મરચાની ખેતી કરે મરચાંની તો ખેતી બહુ હારામાં अच्छी- હારામાં હારી ખેતી છે. બરોબર છે. તો પૈસા મળે છે હા. અને ઉત્પાદન આવે છે, મરચાનો ખૂબ આવે છે. અને ટેટી મરચાના શું ભાવ આવે છે અત્યારે? મરચાનો આજ તારીખ 35 રૂપિયા છે. તારીખ 35 રૂપિયા. અત્યારે મરચાનો શું ભાવ આવે છે? અત્યારે મેં 20 થી 22 23 રૂપિયા મરચાનો ભાવ. મરચાનો ભાવ. બેંગ્લોરી છે. બેંગ્લોરી બેંગ્લોરીનો મરચાનો સારા ભાવ આવે છે. અને ટેટીમાં તમારો શું ભાવ વેપાર થયેલા છે? ટીટીમાં ટેટીમાં શું 24 રૂપિયા. 24 રૂપિયા. હે? 24 રૂપિયા. 24 રૂપિયા થયેલો છે. 24 બરોબર છે. રૂપિયાનો ભાવ થયેલો છે. ઉત્પાદન ખૂબ અને છે. ઉત્પાદન ખૂબ છે, ઉત્પાદન ખૂબ છે. ખૂબ છે. અમે ખેડૂત ભાઈઓ છો, હા. મજૂરી મહેનત જાતે કરો છો. હા, જેમ ટીટી ઉગે એમ ભેગા ઉગ્યા જાઓ છો. હા. આજ સુધી અમે ખેતરે મર રહો છો. બરોબર. અને ભગવાન તમારું હમું જોયું છે. ભગવાને પૈસા તમને જોયું છે. સારામાં સારા મળશે. પૈસા હારામાં હારું જોયું ભગવાને. બરોબર. સારામાં સારા પૈસા તમને મળશે એવી આશા સાથે. જય માતાજી. જય માતાજી. જય તમને માતાજી. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. તો ખેડૂત મિત્રો, આમાં બહુ જ મહેનત માગે છે. ખેતી ખરેખર ટેટી અને મરચાની મહેનત ખૂબ કરવી પડે છે. મિનિમમ દેખતા છે ખેતરમાં. અને આખો પ્લાન્ટ છે, એમને બધું વાયેલો છે. દિવસ ખેડૂતને ભેગા રાતને દિવસ કામ કરવું પડે છે. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો. હા, આમાં અત્યારે આ વેપાર એમણે કર્યો છે તે 24 રૂપિયા અને સારામાં સારા ભાવ છે ટેટીમાં. તો ખેડૂત મિત્રો, ખરેખર તમે આવી અંતરપાક કરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો. જય માતાજી.